વેલકમ ડિયર પેરેન્ટ્સ. આપ લોકો તરફથી પેન્ડેમિક સિચ્યુએશનમાં જે સાથ અને સહકાર મળ્યો છે ફોર ઓનલાઈન ટીચિંગ લર્નિંગ પ્રોસેસ અને વિદ્યાર્થીઓના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે, એ બદલ હું પ્રોફેસર કૃણાલ ખીરૈયા, મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, જ્ઞાનમંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તરફથી આપનો આભાર વ્યક્ત કરું છું. આ પેન્ડેમિકની સિચ્યુએશનમાં આપણે પેરેન્ટ્સ મિટિંગનું આયોજન જે કન્વેન્શનલ થતું હોય છે એ શક્ય ન હોવાને કારણે વર્ચ્યુઅલ માધ્યમથી હું તમારી સાથે વિદ્યાર્થીઓના ડેવલપમેન્ટ માટે આ સેમેસ્ટરની પેરેન્ટ્સ મિટિંગ કરશું. દરેક સેમેસ્ટરની અંદર આપણે અલગ અલગ એજન્ડા સાથે પેરેન્ટ્સ મિટિંગ કરતા હોઈએ છીએ, જેમાં આ વખતની પેરેન્ટ્સ મિટિંગ છે જે આપણે વાત કરીએ પ્રમાણે ઓનલાઈન માધ્યમથી આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આપણે જોઈએ કે થોડા પેરેન્ટ્સ મિટિંગના અગાઉના જે પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા છે. ફર્સ્ટ સેમેસ્ટરની અંદર આપણે પેરેન્ટ્સ મિટિંગ જે કરીએ છીએ એના અંદર જનરલી આપણે લોકો ડિસ્કસ કરીએ છીએ કે એન્જિનિયરિંગ એજ્યુકેશન્સ અને સ્કૂલ એજ્યુકેશન્સમાં શું તફાવત હોય છે અને વોટ આર ધી ડિફરન્ટ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ આર ડિફર from the parent sides in engineering educations compared to the school educations that we discuss. In second semester, we also discuss how the parents supports is need for the overall development of students. એના પછી જે થર્ડ સેમેસ્ટરની પેરેન્ટ્સ મિટિંગ કરતા હોઈએ છીએ એના અંદર આપણે 4 years એટલે કે એન્જિનિયરિંગના 4 વર્ષ દરમિયાન સ્ટુડન્ટ્સ એ જે પોઈન્ટ્સ અચીવ કરવાના છે એની આપણે એક વાત ડિસ્કસ કરતા હોઈએ છીએ. એના પછી થર્ડ સેમેસ્ટરમાં જ્યારે સ્ટુડન્ટ એન્ટર થાય છે ત્યારે એક મહત્વનો પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ, ધેટ ઇઝ ડોમેન આઈડેન્ટિફિકેશન્સ, અને એ જ દરમિયાન ડોમેનનું સિલેક્શન પ્રોસેસ પણ આપણે કરતા હોઈએ છીએ. અને એ સમયે આપણે એવું ડિસ્કસ કરીએ છીએ કે પેરેન્ટ્સનો રોલ ડોમેન સિલેક્શનમાં શું હોય છે અને ફ્યુચરમાં કેવી કેવી એક્ટિવિટી આપણે કરવાના છીએ. ફોર્થ સેમેસ્ટરના પેરેન્ટ્સ મિટિંગની ઓબ્જેક્ટિવ્સ જોઈએ તો એમાં આપણે જે ડોમેન આઈડેન્ટિફાઈડ થયું છે એના બેઝિસ પર સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેને આપણે એસડીપી કહીએ છીએ, દેટ વી આર ડિસ્કસિંગ. હાઉ પ્રોફેશનલ ચેપ્ટર્સ હેલ્પ્સ ટુ ડેવલપ ધ સ્ટુડન્ટ્સ પ્રોફેશનલી, that we are discussing, and various activity that is held under the various professional chapters. Apart from that, we discuss the project-based learning methodology. Then in fifth semester, when students comes in pre-final year, we started with pre-placement activity. Along with that, we also have a session for personality development. From fifth semester, it is a pre-final year. It means students are preparing for the various competitive exams like GATE and other examinations. Then student participations at international and national level. So we promote the students to take a participation at various international and national level events. Then in sixth semester parents meeting, we discuss, it is a final semester of pre-final year, that we discuss how to manage a career. Then we discuss briefly the placement policy and the registration for the placement and placement activities. એના પછી આપણે ડિસ્કસ કરીએ છીએ કે ફાઇનલ યરના પ્રોજેક્ટ્સ કેવી રીતે બનાવવો અને એનો આઈડિયા ક્યાંથી લેવો. આજની પેરેન્ટ્સ મિટિંગના એજન્ડા ડિસ્કસ કરવાની પહેલાં આપણે લાસ્ટ સેમેસ્ટરની અંદર જે એક્ટિવિટી કરેલ છે એનું એક નાનકડી ગ્લિમ્સ વિડીયોના માધ્યમથી આપણે જોશું.
હવે આપણે આજની મીટિંગના એજન્ડા ડિસ્કસ કરીએ. આ મીટિંગ છે એ કોમન મીટિંગ છે 3rd સેમેસ્ટર, 5th સેમેસ્ટર અને 7th સેમેસ્ટર માટે. એટલે આપણે જનરલી બધા જ પોઈન્ટ ડિસ્કશન નહીં કરીએ, ઓનલી જે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ધેટ વી ડિસ્કસ. સો એઝ તમે લોકોએ પહેલાં જે વિડીયો જોયો છે, ગ્લિમ્સ ઓફ પ્રીવિયસ સેમેસ્ટર એક્ટિવિટી, ધેટ વી ડિસ્કસ. Then second is current semester teaching learning process. તમે બધા જાણો છો, due to the COVID-19 pandemic effect, we are not able to go with our physical or the conventional method of teaching learning. So in current semester, as per the guideline of our affiliated university, we start our current semester on 22nd of June, and all the teaching learning process are going with full-fledged on the e-learning basis. આફ્ટર દેટ થોડું આપણે ડોમેન ઉપર ડિસ્કશન કરશું, એના પછી પ્લેસમેન્ટ એક્ટિવિટી ઉપર ડિસ્કશન કરશું. નાવ હવે આપણે થોડી ઓનલાઈન ટીચિંગ લર્નિંગ પ્રોસેસની વાત કરશું કે ઓનલાઈન ટીચિંગ લર્નિંગ માધ્યમમાં કયા કયા ટૂલ્સ યુઝ થાય છે અને કેવી રીતે આપણે ઓનલાઈન ટીચિંગ લર્નિંગ પ્રોસેસ કરીએ છીએ. સો ઓનલાઈન ટીચિંગ લર્નિંગ પ્રોસેસ વી હેવ યુઝ ગૂગલ ક્લાસરૂમ એઝ અ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. લાસ્ટ 2 yearsથી એટલે પાછળના 2 વર્ષથી we have implemented this Google Classroom in our regular teaching. So student and our faculties are much aware about that. As well as for parents communication, we also use a Google Classroom as a tool for communications. એના સિવાય ફેકલ્ટી છે એ રેકોર્ડેડ લેક્ચર્સ છે YouTube પર શેર કરતા હોય છે અને અઠવાડિયાની અંદર એક લેક્ચર છે એ લાઈવ સેશન કરતા હોય છે જે ગૂગલ મીટની મદદથી, ગૂગલ મીટના માધ્યમથી કરવામાં આવે છે. અને દરેક લેક્ચર પછી એમને નાની એવી એક ટેસ્ટ લેવામાં આવે છે જે ગૂગલ ફોર્મ દ્વારા લેવામાં આવે છે અને એના બેઝિસ ઉપર ફેકલ્ટી છે એ રોજે રોજનું ઇવેલ્યુએશન્સ કરતા હોય છે. એના સિવાય લાઈવ સેશન્સની અંદર જેમ આપણે ડિસ્કસ કર્યું કે ગૂગલ મીટના માધ્યમથી દરેક ફેકલ્ટી છે એ ફેસ ટુ ફેસ સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્શન્સ કરતા હોય છે ફોર ધેટ સબ્જેક્ટ્સ. અત્યારે આપણે કરંટ સિચ્યુએશનમાં જે ઓનલાઈન લર્નિંગ ચાલે છે એમાં રોજના 3 લેક્ચરનું આપણે આયોજન કર્યું છે અને એના અંદર 10:30 to 11:30 પહેલો લેક્ચર હોય છે 1 કલાકનો, બીજો લેક્ચર છે એ 12 થી 1 વચ્ચે હોય છે અને થર્ડ લેક્ચર છે એ 2 થી 3. આ રીતે આપણું રોજનું સેશન છે જે તમે એનાથી અવેર હશો કારણ કે છેલ્લા 3 વીકથી આપણું ઓનલાઈન સત્ર છે એ શરૂ થઈ ગયું છે અને સ્ટુડન્ટ એક્ટિવલી પાર્ટિસિપેટ કરતા હોય છે. સો આવું ટાઈમ ટેબલ છે એ દરેક સેમેસ્ટરનું અત્યારે રહેશે અને જ્યારે સિચ્યુએશન નોર્મલ થશે દેન વી વિલ અપગ્રેડ ધી ટાઈમ ટેબલ. રેગ્યુલર થિયોરી સેશનની આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ કે થિયોરી સિવાયનું એન્જિનિયરિંગની અંદર પ્રેક્ટિકલ વર્ક ઇઝ ઓલ્સો હેવિંગ અ સેમ ઇમ્પોર્ટન્સ. સો એના માટે પણ વી હેવ પ્લાન ધ વર્ચ્યુઅલ લેબોરેટરીઝ એન્ડ વી એક્ઝિક્યુટેડ આફ્ટર 1 week of the mid semester examinations. So this is a planning for the practical work. એના સિવાય પણ આપણે ઘણી બધી એક્ટિવિટીઝ પ્લાન કરી છે જે રેગ્યુલર બેઝિસ પર આપણે એક્સપર્ટ ટોક કરતા હોઈએ છીએ. સો હવે એના જગ્યાએ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ એટલે કે વેબિનારના માધ્યમથી આપણે એક્સપર્ટ ટોક કરશું. એના સિવાય ઓનલાઈન વર્કશોપ્સ જે જનરલી આપણે 1 days વર્કશોપ કરતા હોઈએ છીએ એ પણ હવે આપણે વર્ચ્યુઅલ માધ્યમથી કરશું. ગ્રુપ ડિસ્કશન્સ એન્ડ પેનલ ડિસ્કશન્સ આર ગોઈંગ ઓન. એ એક્ટિવિટી અત્યારે થઈ રહી છે. પીપીએના માધ્યમથી સેમેસ્ટર 5 અને 7ના વિદ્યાર્થીઓ ઘણું બધું સારું વર્ક કરી રહ્યા છે પેનલ ડિસ્કશન અને ગ્રુપ ડિસ્કશન્સ માટે. એના સિવાય હમણાં જ આપણે ઉન્નત ભારત અભિયાન જે ચાલે છે આપણી ઇન્સ્ટિટ્યૂટના, એના અંદર આપણે પોસ્ટર પ્રેઝન્ટેશન્સ કર્યું છે. એનો પણ વિડીયોની લિંક I have given in the descriptions. So refer that and students are making such a wonderful posters in that. એના સિવાય સ્ટુડન્ટ્સની સ્કિલ્સ જે ઇમ્પ્રુવમેન્ટ નથી કરી શકતા અમે ઈ માધ્યમથી, એના માટે આપણે ઘણી બધી અલગ અલગ એક્ટિવિટી વિચારી છે અને વર્ચ્યુઅલ માધ્યમથી એ સ્કિલ્સ કેવી રીતના આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. સપોઝ રાઇટિંગ સ્કિલ્સ છે અને સ્પીકિંગ સ્કિલ્સ છે કે પ્રેઝન્ટેશન સ્કિલ છે that we cannot have teach because it is only possible in physical interactions. Here on the virtual platform we cannot be able to do all this kind of skills development. તો એના માટે પણ અલગ અલગ પ્રવૃત્તિઓ આપણે વિચારી છે જેમ કે સ્ટોરી રાઇટિંગ છે, આઈડિએશન, વિડીયો ક્રિએશન છે. સો વી હેવ પ્લાન લોટ્સ ઓફ એક્ટિવિટી ફોર ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધેર સ્કિલ્સ. હવે આપણે વાત કરીએ કે ઓનલાઈન માધ્યમથી આપણે ટીચિંગ લર્નિંગ કરીએ છીએ તો ઇવેલ્યુએશન્સ કરવું રેગ્યુલર સમય પર એટલે કે રેગ્યુલર ઇન્ટરવલ પર ઇવેલ્યુએશન્સ કરવું એ પણ એમ અગત્યનું છે.
તો અત્યાર સુધી આપણું એકેડમિક કેલેન્ડર એવું હતું કે જનરલી સેમેસ્ટર ચાલુ થાય એના ત્યારથી 9 કે 10 વીક પછી આપણે 70% સિલેબસ સાથે 70 માર્ક્સની એક્ઝામ લેતા હતા. પણ હવે અત્યારે ઈ લર્નિંગ્સની અંદર કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો એના માટે આપણે મિડ સેમેસ્ટરની જે એક્ઝામ લેવાની સિસ્ટમ છે એના અંદર પણ થોડો ચેન્જીસ કર્યો છે. હવે 70 માર્ક્સની જગ્યાએ વી હેવ પ્લાન 3 મિડ સેમેસ્ટર એક્ઝામિનેશન્સ ઓફ 30 માર્ક્સ on regular interval for continuous evaluations. હવે આ બધી જ ટીચિંગ લર્નિંગ મેથોડોલોજીના કારણે આપણી જે બેચનું પરફોર્મન્સ છે GTUની અંદર જે ફાઇનલ એક્ઝામ છે એના અંદર આપણે ટોપ 10 રેન્કિંગમાં, અને જો 2015ની બેચની વાત કરીએ સો વી વિલ હેવ સિક્યોર ધ ફર્સ્ટ રેન્ક ઇન 7th and 8th સેમેસ્ટર્સ with more than 90% of results. 2016ની બેચની વાત કરીએ તો એના અંદર પણ આપણને 90% કરતાં વધારે રિઝલ્ટ્સ દરેક સેમમાં મળ્યું છે, and we secure the rank in between 1 to 10 in GTU ranking. So this is a proven methodology, and if we go with this type of education policies, then definitely we will achieve the best results of our students. હવે આપણે આજના પેરેન્ટ્સ મીટિંગના બીજા અગત્યના પોઈન્ટ જે ડોમેન સિલેક્શન છે એના વિશે થોડી વાત કરીએ. ડોમેન સિલેક્શનની અંદર થર્ડ સેમેસ્ટરમાં સ્ટુડન્ટ્સને આપણે ડોમેન અવેરનેસનો એક વર્કશોપ કરીએ છીએ. આફ્ટર દેટ સ્ટુડન્ટ વિલ આઈડેન્ટિફાઈ ધેર બેઝિક ડોમેન્સ, એન્ડ એના પછી એનું પર્સનલ કાઉન્સેલિંગ બાદ ડોમેનનું સિલેક્શન થતું હોય છે, જેમાં પેરેન્ટ્સનું પણ કન્સર્ન લેવામાં આવે છે. આ સમયે આપણે ત્યાં પ્રોસેસ છે એ ઓનલાઈન માધ્યમથી કરવામાં આવી છે. એના પછી જ્યારે સ્ટુડન્ટ ફોર્થ સેમમાં આવે છે ત્યારે આપણે ડોમેન બેઝ એમને સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરાવતા હોઈએ છીએ, અને આફ્ટર ધેટ જ્યારે ફિફ્થ સેમેસ્ટરમાં આવે છે ત્યારે એની જે ટ્રેનિંગ થતી હોય છે એ પણ એના ડોમેનની ઇન્ડસ્ટ્રીની અંદર જ આપણે એની ટ્રેનિંગ કરાવતા હોઈશું. સો દેટ ઇઝ ડોમેન સિલેક્શન્સ, એન્ડ ધીસ ઇઝ ઓલ ઓવર ધી એક્ટિવિટી that under the domain selection process that we carried out. હવે આપણે જોઈએ કે સ્ટુડન્ટ્સના ફ્યુચર, ધીસ ઇઝ અ પ્રોફેશનલ કોર્સિસ, અને પ્રોફેશનલ કોર્સિસની અંદર સ્ટુડન્ટ્સનું 4 વર્ષનું ભણતર પૂરું થાય પછી એને કંઈક ને કંઈક અચીવમેન્ટ્સ એટલે કે એના પ્રોફેશનલ કેરિયરમાં સેટ થવા જોઈએ. આઈધર દે આર ટેકિંગ ધી ઇન્ડસ્ટ્રીયલ જોબ્સ, દે આર ટેકિંગ ધ ગવર્મેન્ટ જોબ્સ, ઓર દે ગો ફોર ધ ફર્ધર સ્ટડીઝ, દે સ્ટાર્ટ ધેર ઓન બિઝનેસ. તો આ બધા જ કરિયર ઓપ્શન્સ માટે આપણે ત્યાં એક આખી ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ કમિટી હોય છે, જે ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ કમિટી જોઈન્ટલી એફર્ટ્સ કરે છે સ્ટુડન્ટ્સના કરિયર સેવ કરવા માટે. તો મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર નીરજ પટેલ છે, દેટ ઇઝ હેડિંગ ધીસ કમિટી. એના ગાઈડન્સની અંદર પ્રોફેસર જય ભટ્ટ, પ્રોફેસર જય સોલંકી, પ્રોફેસર વંદન વ્યાસ, પ્રોફેસર વિશાલ પટેલ અને યોગેશ રાઠોડ એ બધા જ જોઈન્ટલી કામ કરતા હોય છે. અલગ અલગ એક્ટિવિટીઝ માટે અલગ અલગ ફેકલ્ટીઝની નિમણૂક કરવામાં આવી હોય છે, અને એ જવાબદારીઓ માટે ફેકલ્ટીઝ છે એ પોતાના 100% એફર્ટ્સ મૂકતા હોય છે, અને જેના કારણે આપણને સારા પરિણામો મળ્યા છે, જે આપણે આગળ ઉપર ડિસ્કસ કરશું. સો ડોમેનની અંદર આપણે ત્યાં મિકેનિકલ એન્જિનિયરિંગ્સની અંદર લગભગ આશરે 40 કરતાં પણ વધારે સબ્જેક્ટ્સ છે એ છોકરાઓ ભણતા હોય છે, અને એને આપણે અલગ અલગ વિભાગ એટલે કે ડોમેનની અંદર વેચી શકીએ છીએ. જેમ કે ડિઝાઇનનો એક ડોમેન હોય છે, જેમાં ડિઝાઇન એન્જિનિયર, પ્રોજેક્ટ એન્જિનિયર, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ એન્જિનિયર, પરચેસ એન્જિનિયર, કન્ડિશનિંગ મોનિટરિંગ એન્જિનિયર, આ બધા ટાઈપના જોબ પ્રોફાઇલ હોય છે. બીજું ડોમેન જો આપણે વાત કરીએ તો થર્મલ અને ફ્લુઇડ્સ છે, એના અંદર પણ ઘણા બધા ઓપ્શન્સ હોય છે, કરિયર ઓપ્શન્સ. પછી મેન્યુફેક્ચરિંગનું ડોમેન હોય છે અને ઓટોમોબાઈલ ડોમેન્સ હોય છે. એમ મિકેનિકલ એન્જિનિયરિંગને આપણે બ્રોડલી આ 4 ડોમેનમાં વહેંચીએ છીએ, અને 4 ડોમેનમાં શું કરવાનું આવે, કેવી જોબ મળે, કઈ કંપનીમાં જોબ મળે, એ સ્ટુડન્ટ સાથે આપણે ડોમેન અવેરનેસ વર્કશોપ્સની અંદર ડિસ્કસ બધું કરતા હોઈએ છીએ, જે તમને સ્ટુડન્ટ્સે બધી ઇન્ફોર્મેશન્સ અને વાત કરી હશે. એના પછી થર્ડ સેમમાં આપણે એનું કન્સેન્ટ લેતા હોય છે સ્ટુડન્ટ અને પેરેન્ટ્સનું, કે સ્ટુડન્ટ્સ છે એ કયા ડોમેનમાં આગળ વધવા માગે છે, જેનાથી એને એક કરિયર માટેનું એક રસ્તો નક્કી થાય. જો કરિયર ઓપ્શન્સની વાત કરીએ તો મેં જેમ ડિસ્કસ કર્યું આગળ એમ કે સ્ટુડન્ટ્સ છે એ આઈધર ઇન્ડસ્ટ્રી જોબ કરતા હોય છે પોતાના પ્રોફેશનલ કરિયરમાં, અથવા તો એ પોતે ફર્ધર સ્ટડી કરવા જાય છે. એમાં પણ 2-3 અવેલેબલ હોય છે ઓપ્શન્સ, કે અહીંયા રહીને ભણવું, કે વિદેશમાં જઈને ભણવું, કે આ જ કોર્સમાં આગળ વધવું, કે
એન્જિનિયરિંગ છોડી અને મેનેજમેન્ટના કોર્સિસમાં આગળ વધવું અથવા કોઈ વોકેશનલ કોર્સિસ કરવા, તો આવા ઘણા બધા ફર્ધર સ્ટડીઝના ઓપ્શન્સ હોય છે. એના સિવાય સ્ટુડન્ટ્સ છે એ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન્સ કરતા હોય છે, એટલે કે એમને પ્રાઇવેટ સેક્ટરમાં નથી જવું, આગળ ભણવું પણ નથી, અને એનો એક જ માત્ર ગોલ હોય છે કે મારે ગવર્મેન્ટ જોબ કરવી. તો આવા વિદ્યાર્થીઓ છે એ પોતાનો જોબ પ્રોફાઇલ ગવર્મેન્ટની અંદર શોધતા હોય છે અને એની માટેની પ્રિપરેશન્સ કરતા હોય છે. એના સિવાય મિકેનિકલના સ્ટુડન્ટ્સ છે મેજરલી દે હેવ સિલેક્ટેડ ધી એન્ટરપ્રિન્યોરશિપ એટલે પોતાનો બિઝનેસ ચાલુ કરવો, એટલે કે સ્ટાર્ટઅપ કરવો. તો આવા 4 ટાઈપના છે એ સ્ટુડન્ટ્સ પોતાના કરિયર ગોલ સેટ કરતા હોય છે ઇન ધી ડિફાઇન્ડ ડોમેન. એના પછી આપણે વાત કરીએ કે સ્કિલ ડેવલપમેન્ટ એક્ટિવિટી. તો 4th સેમેસ્ટર ઓનવર્ડ્સ આપણી જે સ્કિલ ડેવલપમેન્ટ એક્ટિવિટી હોય છે એ પણ દરેક ડોમેન અલગ અલગ ડોમેન્સ માટે અલગ અલગ કોર્સ આપણે ડિફાઇન કરેલા છે, જે તમે અહીંયા જોઈ શકો છો, અને એ પ્રમાણે એનું એક્ઝિક્યુશન થતું હોય છે. એના સિવાય આપણે વાત કરીએ કે 5મા સેમેસ્ટરમાં સ્ટુડન્ટ્સ આવે એટલે પ્રી પ્લેસમેન્ટ રિક્વાયરમેન્ટ, એટલે કે સ્ટુડન્ટ પ્લેસમેન્ટ માટે જાય એની પહેલા આપણે એને પ્રિપેર કરવા પડે છે. એના અંદર કોમ્યુનિકેશન સ્કિલ આપણે સ્ટુડન્ટ્સને ઇમ્પ્રૂવ કરવી પડે છે. ઇન્ટરવ્યૂ કઈ રીતે આપવું, ઇન્ટરવ્યૂમાં શું ક્વેશ્ચન્સ પૂછાશે, કયા જવાબનું શું ઇન્ટરપ્રિએશન હશે, એના માટે સ્ટુડન્ટ્સને આપણે ઇન્ટરવ્યૂ સ્કિલ્સના પણ લેક્ચર્સ આપતા હોઈએ છીએ. એના પછી ટીપીએ ટીમ જે આપણે વાત કરી, એ ટીપીએ ટીમ છે એ સ્ટુડન્ટ્સને પોતાનું રિઝ્યુમ બિલ્ડઅપ કરવામાં ઘણી બધી મહેનત કરે છે. ઘણા બધા આપણે ત્યાં એક્સપર્ટ ટોક પણ થતા હોય છે કે ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું, કોમ્યુનિકેશન સ્કિલનું શું ઇમ્પોર્ટન્સ છે. એના પછી જે પહેલું સ્ટેપ્સ હોય છે ઇન્ટરવ્યૂ માટેનું, એ હોય છે એપ્ટિટ્યૂડ ટેસ્ટ. તો એની પ્રિપરેશન્સ અને એના અલગ અલગ ટોપિકના લેક્ચર્સ આપણે 5th સેમેસ્ટરથી શરૂ કરતા હોય છે અંડર ધી ટાઇટલ ઓફ પીપીએ એક્ટિવિટીઝ. એના સિવાય રેગ્યુલર સમયાંતરે આપણી જીઈપીએસ જે પોલિસીસ છે એના અંદરમાં આપણે એવરી સેમેસ્ટરમાં દરેક સ્ટુડન્ટ્સનું એક મોક ઇન્ટરવ્યૂ કરતા હોય છે, જેનાથી એને એક ખરેખર એક એક્સપિરિયન્સ થાય કે કેવી રીતે ઇન્ટરવ્યૂ આપવાનું હોય છે, એક્સપર્ટ શું સવાલ પૂછે, અને એના વાતાવરણથી પરિચિત થાય ઇન્ટરવ્યૂના. સો એના માટે આપણે એક મોક ઇન્ટરવ્યૂનું દરેક સેમેસ્ટરમાં સ્ટુડન્ટ્સ માટે આયોજન કરતા હોઈએ છીએ. અને એના સિવાય જે ઇમ્પોર્ટન્ટ સ્કિલ્સ છે દેટ ઇઝ અ પ્રેઝન્ટેશન સ્કિલ અને મોક ગ્રુપ ડિસ્કશન્સ. સો આ પણ અત્યારે આપણે વર્ચ્યુઅલ માધ્યમથી જેટલી પોસિબલ થઈ શકે એટલું આપણે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરીએ છીએ. આપણે જે વાત કરીએ એમાં IQ ટેસ્ટ, તો એવરી સેમેસ્ટરની અંદર આપણે ત્યાં IQ ટેસ્ટ લેતા હોઈએ છીએ. મોક ઇન્ટરવ્યૂ પણ મેં જેમ ડિસ્કસ કર્યું એમ આપણે કરતા હોઈએ છીએ. અને એના પછી એને આપણને જીઈપીએસ કાર્ડ આપતા હોય છે. જીઈપીએસ છે જે GMIT એમ્પ્લોયબિલિટી પરફોર્મન્સ સ્કેલ્સ છે, જેનાથી સ્ટુડન્ટ્સને ખબર પડે કે મને નોકરી મળવા માટે હું કેટલો યોગ્યતા ધરાવું છું. અપાર્ટ ફ્રોમ દેટ TNP છે એ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ્સ માટે ઘણી બધી કંપનીઓ સાથે એસોસિએશન કરતા હોય છે, અને આ બધી જ કંપની છે એની સાથે આપણું મિકેનિકલ ડિપાર્ટમેન્ટનું એસોસિએશન છે, એટલે આપણે લાઇઝનિંગમાં છીએ, લાઈવ લાઇઝનિંગમાં. અપાર્ટ ફ્રોમ દેટ ઘણા બધા આપણે 26 જેટલા MOUs છે એ આપણી ઇન્સ્ટિટ્યૂટ લેવલ પર દરેક અલગ અલગ ઇન્ડસ્ટ્રી સાથે કર્યા છે, જેના અંદર સ્ટુડન્ટ પ્લેસમેન્ટ, ટ્રેનિંગ અને પ્રોજેક્ટ્સ એ બહુ ખૂબ જ મહત્વના MOUના પોઈન્ટ હોય છે. એના સિવાય દરેક વર્ષના જૂન મહિનામાં આપણે જોબ ફેર કરતા હોય છે, but due to this pandemic situations currently we are not able to organize the job fair in 2020. આ બધા જ એફર્ટ કરી અને આપણે સ્ટુડન્ટ્સને દરેક સેમેસ્ટરની અંદર એક GMIT એમ્પ્લોયબિલિટી પરફોર્મન્સ સ્કેલ્સ નામનું એક કાર્ડ આપતા હોય છે, જેનાથી વિદ્યાર્થીને પોતાની યોગ્યતા કેટલી વધી છે દરેક સેમેસ્ટરમાં એ એને ખબર રહે, અને શું કામ કરવાનું બાકી છે એ પણ એને ખબર રહે. એના આ બધા જ ટીમ અને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સના એફર્ટ્સથી આપણે જો વાત કરીએ તો 2015ની જે પહેલી બેચ આપણી પાસ આઉટ થઈ છે એના અંદર આપણું પ્લેસમેન્ટ છે એ 81.25% હતું. 2016ની બેચનું પ્લેસમેન્ટ જોઈએ આપણે તો એ પણ 75% જેટલું છે. સો ઇન ધીસ વે વી અચીવ ધી ગુડ પ્લેસમેન્ટ્સ ઇન ટર્મ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ જોબ્સ. હવે આપણે વાત કરીએ જે ફર્ધર સ્ટડીઝમાં છે, તો ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એ ડ્યુરિંગ ધી સ્ટડી દે આર ગોઈંગ ફોર ઇન્ટરનેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ, અને એના અંદર આપણા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે મિકેનિકલના, એ યુએસએની અંદર કાન્સાસ સ્ટેટ યુનિવર્સિટીમાં એમના 2 સબ્જેક્ટ્સ ઓલરેડી ભણીને ત્યાં આવી ગયા છે. Apart from that, if we discuss the different other competitive exams, so our student is also performing good in the GATE examinations 2019, and our 2 students qualified in that examinations. Apart from that, આપણે જેમ કીધું કેમ કે આગળ ભણવું છે તો ફોરેનની અંદર પણ જાય, તો these are the students of mechanical and other department, they are taking the admissions in foreign universities.
એના સિવાય આ વર્ષે જે આપણા જોઈન્ટ એફર્ટ છે સ્ટુડન્ટ, પેરેન્ટ્સ અને ફેકલ્ટીના, એ બધાની મદદથી વી હેવ રિસીવ ધ લોટ્સ ઓફ ફંડિંગ એઝ વેલ એઝ લોટ્સ ઓફ રિકોગ્નાઇઝેશન્સ એટ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલ્સ. એટલે જો વાત કરીએ તો 2018 બેચના સ્ટુડન્ટ્સ છે એ આપણી ગુજરાત ન્યૂ ઇન્ડિયા હેકેથોન 2020ના ફાઇનલ રાઉન્ડ માટે એમનું સિલેક્શન થયું છે. અક્રોસ ધી 200 ટીમ્સ દે હેવ સિલેક્ટેડ ફોર ધ ફિનાલે. 2019 ની અંદર પણ our team is selected for the finale round at IIT Indore, and unfortunately they have not secured the rank in 1 2 3, but they stand in the 4th rank and they get the appreciation at national levels. આપણે ત્યાં બેટિક સેન્ટર ચાલે છે, એના અંદર જે પ્રોજેક્ટ ડિઝાઇન થયા છે એ પ્રોજેક્ટનું પેટન્ટ કરવા માટેનું ફંડિંગ્સ છે એ આપણને GTU તરફથી મળેલું છે, અને એમાંથી એક પ્રોજેક્ટની પેટન્ટ છે that we have already published in the month of May 2020, and it is a first patent. This is a first patent that filed by GMIT. So we have achieved the intellectual property rights for these projects. Another 2 projects is also received the funding from the SSIP. Apart from that, our team is performing best in various project competitions at national and international levels. એના સિવાય જે ચોથો કરિયર ઓપ્શન્સની આપણે વાત કરી હતી કે ઓનલી નોટ કે સ્ટુડન્ટ્સને ઇન્ડસ્ટ્રી જોબ મળે એટલે જ પ્લેસમેન્ટ કહેવાય એવું નથી હોતું. ઘણી વખત સ્ટુડન્ટ્સનો કરિયર ગોલ છે એ ફ્યુચર સ્ટડી હોય છે, તો એના અંદર પણ એ આગળ ફર્ધર સ્ટડીઝમાં જતા હોય છે. પણ સમ ઓફ ધી સ્ટુડન્ટ્સ, જેમ આપણે વાત કરીએ એમ, દે હેવ ટુ સ્ટાર્ટ ધેર ઓન બિઝનેસ, પોતાનો જ બિઝનેસ કરવો છે, જોબ નથી કરવી. સો આપણી પાસે એવા 7 સ્ટાર્ટઅપ્સ છે. ધીસ આર ધ સ્ટુડન્ટ્સ, દે સક્સેસફુલી રજિસ્ટર ધેર સ્ટાર્ટઅપ્સ. તો આ 7 છોકરાઓ જે 7 અલગ અલગ ગ્રુપ છે, દે હેવ સ્ટાર્ટેડ ધેર બિઝનેસ. સો ધીસ ઇઝ ઓવરઓલ અચીવમેન્ટ્સ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. સો થેન્ક યુ. આપે આપનો ખૂબ જ કિંમતી સમય રેગ્યુલર રૂટીનમાંથી ફાળવો આ પેરેન્ટ્સ મીટિંગ માટે. સો એ બદલ આપનો આભાર. થેન્ક યુ.